જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે રાબેતા મુજબ ફેરીમાં નીકળી ગયા છીએ. સવારમાં આપણે નિશાળનું કામ હતું એ પૂરું કર્યું, ત્યારબાદ આપણે બપોર પછી ફેરીમાં નીકળી ગયા છીએ. ને અત્યારે વાતાવરણની અંદર ખૂબ સરસ મજાનો તડકો પડે છે. ભાદરવાના તડકા પડે એમ તડકા પડવા મળ્યા છે. સરસ મજાની જેમ આગાહી દીધી એમ વરસાદ વયો ગયો. અમારે બગસરા તાલુકામાંથી આગાહી નહોતી એટલે સારામાં સારો આવતો હતો. એમ આગાહી થઈ એટલે વરસાદ ગયો. આવું અમારું બગસરા તાલુકાનું નિયમ છે, આગાહી થાય એટલે વરસાદ વયો જાય. પણ વરસાદનું કામ કરે, આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. ને હવે આપણે 2 ગામ ફેરીમાં લઈ લીધા છે. અને હવે આપણે અત્યારે જઈએ છીએ સુડાવર. તે ખોડિયારમાંનું મંદિર છે, એ ગામ છે. સુડાવર જઈએ, આપણે ફેરી કરી લઈએ. ને ત્યારબાદ આપણે લેવાનું સાપરથી પછી સીધા બગસરા નીકળશું. ને બગસરા આપણે હવે આજ થોડુંક કામ માલ ભરી એટલે ત્યાર પછી પાછા આપણે કાલે જવાનું છે સેવ ને ફાફડી એવું ભરવા અમરેલી. અહીંયા આપણે થોડીક વાર પાણી અને માવાનો વલ્ટ કર્યો હતો. એટલે ઠંડુ પાણી પીધું, માવો ખાધો. હવે પાછા રાબેતા મુજબ આપણે આપણા કામે ચડી જઈએ. ખેતરોમાં અત્યારે માંડવીનો ઉપડી ગઈ છે, કપાસ ને તુવેર ને એવું બધું ઊભું છે. માંડવી બધી ઉપડી ગઈ ખેતરોમાં. આ બાજુ કપાસ ને ઊભું છે, ઓલી બાજુ માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે. આ બાજુ સરસ મજાનો કપાસ ઊભો છે, અહીંયા માંડવી ઉપડી ગઈ છે. કોપલેરી ચાલુ છે માંડવીનું. માંડવી જોઈ શકો છો આપ, કેવી સરસ મજાની છે. એક વરસાદ પડી ગયો એટલે થોડોક પલ્લી તો ગયું છે. ને ત્યારબાદ આ બાજુ તુવેર ફર્સ્ટ ક્લાસ ઊભી છે. લોકો કપામાં કાંઈ ઘટે એમ નથી. એવો કપા સોયાબીન છે. આ બાજુ સોયાબીન છે. બલગામથી હુડાવરનો રોડ ખરાબ છે. હાપર અને હુડાવર આ 2 ગામ જુનાગઢ ને અમરેલીની બોર્ડરના ગામ છે. એટલે 2 એમ કે ને ઓલું કહેવત છે કે 2 ગામ વસાડે બામણ ભદ્રાણ વગરનો રહે, એની જેવું કામકાજ છે. એટલે આ 2 જિલ્લાની વચ્ચે આ 2 ગામને થોડુંક વધારે ઓલું તકલીફ છે, ખાપર અને હુડાવર. આ 2 જગ્યાએ રોડ નથી થતા જલ્દી. અને આ ડબલ પટ્ટી બન્યો હતો, બહુ ઝાઝો સમય કાંઈ આવેલો નહીં. પાછો આવ રોડ વગરનો થઈ ગયો એવો રોડ છે, એમ જોવો તમે. અહીંથી કુડાવરથી લુંગિયા જાય એ પણ રોડ આવો છે, બગડી ગયો છે. આ તો હમણાં થોડીક કાંકરી નાખી એટલે થોડું ઘણું હાંકા જેવું. નકર તો આપણને એમ છે કે વાન લઈને જવું કરતા હાલીને વહી જાવ સારું, એવો રોડ હતો ફર્સ્ટ ક્લાસ. હે ને ચાલો સુડાવર આવી ગયું. જે આપણે ખોડિયારમાંનું મંદિર છે એ ગામ સુડાવર. આ એવડું એ જ છે. મંદિર ખોડિયારમાં